હાલો, આ છે અમારું ઘર જે અમે હમણાં જ બનાવ્યું થોડાક મહિના પહેલા જ તે. આ છે મારી ગાડી. ચાલો, આ છે તુવેર છે. આ અમારે ગોધરા એમનું છે આ બધું. આ તુવેર છે. અહીંયા તમે જોઈ શકો છો જામફળી છે અને કોથમીર છે. અહીંયા છે ટમેટી, ચેરી ટમેટી છે, ચેરી ટમેટા છે. નાના નાના જોઈ શકો છો. હા બગડી ગયેલું છે. આ જોઈ શકો છો ચેરી ટમેટો છે. અહીંયા છે જામફળી. કોથમીર છે. આટલો ભાગ બગડી ગયો આવ્યો તો. મરચા છે. આ રીંગણા છે. આ જીરું આવેલું છે. આપણે ઓલી બાજુ તુવેર છે. આ બાજુ તુવેર છે. આ જોઈ શકો છો તુવેર છે. આ મારા બા છે. આ મારા ભાઈ છે. આ જોઈ શકો છો તમે વાડી અમારી. અડધામાં જીરું છે ને અડધામાં ચણા છે. અડધું જીરું બગડી ગયું છે અમારું વચ્ચેનું થોડોક ભાગ. આ જીરું સારું છે. જોઈ શકો છો તમે અમારું જીરું. હા, પાણી પાવા માટે ધારિયા બનાવ્યા છે અમે. આ છે આપણું લસણ છે કે ડુંગળી છે પપ્પા? આ છે આપણું લસણ. જોઈ શકો છો આ પારામાં નકરું લસણ જ છે. ચલો આપણે આગળ વધીએ. સામે મજૂર કામ કરે છે. જોઈ શકો છો તમે. સામે કૂવો છે. આપણા ચેરી ટમેટો જ છે આટલા બધા. જોઈ શકો છો તમે ચેરી ટમેટો. અહીંયા દૂધી છે. અહીંયા પણ ચેરી ટમેટો હતા એ પણ સુકાઈ ગયા છે હવે. આ મરચા છે એ પણ સુકાઈ ગયા. આ બાજુ ટમેટા સારા છે. આ જોઈ શકો છો ઢગલાબંધ ટમેટા છે. અહીંયા છે આપણો કૂવો. અહીંયા છે કૂવો અને આ છે રીંગણા. આ પાછી ટમેટી આવી ગઈ. પાછા રીંગણા આવી ગયા. મીઠી છે. અને આ ચેરી ટમેટો છે. આ ચેરી ટમેટોના ભાવ છે. આ જોઈ શકો છો આપણું જીરું સુકાઈ ગયું છે. આ બાજુ બધું સારું છે. થોડોક ભાગ ગયો ને એ સુકાઈ ગયો છે. હા, પિયત માટેના પાઇપ છે. તમે જોઈ શકો છો. આ બાજુ તો જોઈ શકો છો કે જીરું સુકાઈ ગયું છે સાવ. હા, મોટા ટમેટા છે. આપણે જે દરરોજ શાકભાજીમાં ને એમાં ખાવી છીએ દેશી ટમેટા. તમે પણ કમેન્ટમાં કહેજો કે તમે કેવા ઘરે ટમેટા ખાવ, વિદેશી કે દેશી. આ છે મરચા. લીલા છે. જો આ લીલા મરચા છે પણ અત્યારે નાના છે. હજી ટમેટા આટલા બધા છે. આ કાઢી નાખ્યા છે ટમેટા. અહીંયા પણ સાવ નાના ટમેટા છે.
હા અહીંયા પણ આ સોસ બનાવો તોય કામ આવે. અલગ જાતના રીંગણા જો આ જો અલગ જાતના રીંગણા છે, હું તમને તોડીને બતાવું છું. હા જોઈ શકો છો, આ લાંબા લાંબા રીંગણા છે, બહુ લાંબા છે. આ વિદેશી બિયારણ છે. ચાલો આગળ વધી. આ ટમેટો તમે જોઈ શકો છો કેટલું મોટું છે. આ ને આ પણ આ દાંતે પણ જોઈ શકો છો મોટું ટમેટું. આમાં જીવાત આવી ગઈ લાગે છે. ઓર્ગેનિક રીતે બનાવેલ છે ને એટલે જીવાત આવી ગયેલી. આમાં કઈ દવા કે કેમિકલ છાંટેલ નથી. આમાં ઓર્ગેનિક રીતે આમાં જીવાત આવી ગઈ છે. ઓર્ગેનિક વસ્તુ હોય ને એટલે થોડી થોડી જીવાત આવે, પણ ખાવામાં હે ને એ મજા આવે. જો મરચા જેવી અને ઓર્ગેનિક છે એટલે તમે ડાયરેક્ટ તોડીને પણ ખાઈ શકો છો. આ જોઈ શકો છો ઢગલાબંધ મરચા છે, એક જ રોપમાં છે. આ મારી મમ્મીને એ બધા આવે છે. આખી લાઈનના મરચા અને ટમેટી જ છે, જે ઘરના ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. મેથી હે. આ ગાઈસ જોઈ શકો છો, આ આપણી મેથી છે, કટકે કટકે વાવી છે. જોઈ શકો છો કેટલી મોટી થઈ છે. જો કટકે કટકે તમને મેથી દેખાશે. આ મરચા દેખાશે તમને, મરચા અને મેથી અને આ વાલોર છે. આ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ શેઢે. શેઢે પણ લસણ આવ્યું છે. અમે આ બાજુવાળાના ઘઉં છે, જોઈ શકો છો તમે ઘઉં. અહીંયાથી જો કે આગે અમારી ગાડી દેખાતી હશે. હજી આખું ખેતર નથી, આ તો અડધું જ ખેતર છે. હવે જીરા પછી ચણા આવશે. અમે તમને ચણાય બતાડી. આ આખું અમારું 35 વીઘાનું ખેતર છે. આ જોઈ શકો છો કે આ અમારા ચણા છે. આ લીલા ચણા છે, જોઈ શકો છો. અહીંયા આવી ગયા છે. હા જોઈ લો તમને, હજી નાના છે, જોઈ લો. હજી નાના છે. 15 વીઘામાં ચણા છે. અહીંયાથી ઓલો લીમડો દેખાય ને ત્યાં સુધી અમારી વાડી છે. અહીંયા પાણી પાયેલું છે. અહીંયા જોઈ શકો છો પાણી પાયેલું છે. અહીંયા ચણા જ છે નકરા, પણ હજી નાના નાના છે. જેમ શિયાળો જશે એમ પાકી જશે આ ચણા. મારા ભાઈ પૂછે છે કે ચણા કેમ નથી, શિયાળો જશે એમ ચણા ઉગી જશે. આમાં મેં ક્યારો પણ કર્યો હતો, એક ક્યારો. આ જોઈ શકો. બીજી વાડી પર જોવાય છે 5 વીઘા અમે પછી લીધી હતી. 7 વીઘા છે, સોરી. અહીંયા
અહીંયા લસણ છે. આખા 5-7 વીઘામાં લસણ જ છે. આ લસણ જ છે આખા 5 વીઘામાં. આ જોઈ શકો છો લીલું લસણ. વચ્ચે આ કેનાલ હતી હુકાઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો આ માર્ગ જૂના દેલકદરથી ધ્રોલ જવાનો માર્ગ હતો. ધ્રોલનો માર્ગ તરીકે ઓળખાય. આ ધ્રોલનો માર્ગ તરીકે અત્યારે ઓળખાય છે. એના સેઠે જ અમારી વાડી, જેના સાઈડમાં જ અમારી વાડી આવે. આ છે અમારા ચણા. બાજુમાં છે મારા બાપુજીની વાડી. એમને જીરું વાવ્યું છે. અમારા બાપુજીની વાડી છે. હા મારા દાદા જાય છે. અમારી છેલ્લી વાડીની શેઢે આવ્યા છીએ અમે. અહીંયાથી જે ગાડીની ઘરની પાછળ તે 5 વીઘા અમારી વાડી છે. અત્યારે બીજી 7 વીઘામાં લસણ આવ્યા છે. પપ્પા આ બાજુવાળાની વાડી છે. મેં લસણ લે કાઈ લાઈન તો હું આખો પડી ગયો. ભાઈ દોડો આવ્યો. આ જોઈ શકો છો બાજુવાળાના ઘઉં છે. આ બધું વાડીમાં થયું છે. હજી આ શેઢેથી જ કાઢ્યું છે. આ અમે જામનગર લઈ જવાના છીએ. આ જોઈ શકો છો. આ કોથમરી છે, મેથી છે, આ કોથમરી છે, આ ડુંગળી છે, હા પાલક છે, આ ડુંગળી છે. બધું અમારી વાડીમાં થાય છે. ના તમારે ખાવા. हमारी चैनल ने लाइक करजो, शेयर करजो ने सब्सक्राइब करजो. थैंक यू. हमारे चैनल को लाइक करो, सब्सक्राइब करो और शेयर करो. थैंक यू.